वतन वतन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू. સંગીત સાથે જોડાણ કઈ રીતે શરૂ થયું? ત્યાં મેં એક બાળગીત પરફોર્મ કર્યું હતું એન્યુઅલ ડેની અંદર. મારું ઝાંઝર ખોવાણું કોઈ શોધો રે. તો પછી તાલીમ શું કામ જરૂરી છે? આવા કોઈ દિવસ વિચાર આવ્યા ખરા? જો તમે ક્લાસિકલ શીખો તો તમે કોઈ પણ જોનરાને ગાઈ શકો. સ્કૂલિંગ મારું નોર્મલ સ્કૂલમાં જ થયું, હું સ્પેશિયલ સ્કૂલમાં નથી ભણી. ડોરી ખીંચી ડોરી પલન કે તૂને મોરે, મેરે સપનોं को झुलाया सारी रात. ગુડ મોર્નિંગ ગુજરાત. મિત્રો, સવારને જો સુરીલી બનાવવી હોય તો કયું ગીત સાંભળવું ગમશે તમને? વૈષ્ણવ જન તો તેને કહીજે, પીડ પરાય જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય, પર દુખે ઉપકાર કરે તોય, મન અભિમાન ના હાડે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ. એકદમ સુરીલી સવાર થઈ ગઈ ને. સૂરને જોઈ નથી શકાતા પણ સ્પર્શી જાય છે હૃદયને. આવી જ રીતે સંગીતમય દુનિયા જે પળે પળને ક્ષણે ક્ષણ માણી રહ્યા છે એવા એક વ્યક્તિત્વ હેપી દેસાઈ તમને ને મને ગુડ મોર્નિંગ કહેવા આવ્યા છે. તો સ્વાગત કરીએ છીએ હેપી દેસાઈનું. નમસ્તે, સ્વાગત છે આપનું હેપી બેન. થેન્ક યુ સો મચ. આજની સવાર બધાની એકદમ હેપી થઈ જવાની છે, કારણ કે આપણે બહુ જ બધા ગીતો સાંભળીશું અને ઘણી બધી વાતો કરીશું હેપી બેન સાથે. તો તમે એકદમ એવું કહી શકાય કે સંગીત અને હેપી એ બંને એક થઈ ગયા છે, કેમ કે તમે બોલો છો તો પણ બહુ આમ મીઠો અવાજ આવે છે અમને. થેન્ક યુ. તમે સંગીત સાથે જોડાણ કઈ રીતે શરૂ થયું અને કઈ રીતે તમે આટલા સુરીલા બની ગયા? સંગીતની શરૂઆત મારી લાઈફમાં હું બહુ જ નાની હતી ત્યારથી થઈ. મારા સ્ટાર્ટિંગ ફેઝની વાત કરું તો હું જ્યારે 5 વર્ષની હતી ત્યારે મારા પેરેન્ટ્સે મને જુનિયર કેજીની અંદર સ્ટડી કરવા મૂકી હતી કલરવ સ્કૂલ ગોધરાની અંદર. અને ત્યાં અમારો ફર્સ્ટ એન્યુઅલ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો સ્કૂલમાં. અને અમારી સ્કૂલના પ્રિન્સિપાલ જય સરની પ્રેરણાથી એમણે મને બહુ જ મોટિવેટ કરી હતી કે તું કંઈક ગા, તું કંઈક પરફોર્મ કર. એટલે એ વખતે ત્યાં મેં એક બાળગીત પરફોર્મ કર્યું હતું એન્યુઅલ ડેની અંદર. અને એ ગીત સાંભળ્યા પછી ઓડિયન્સનો મને એટલો સારો પ્રતિભાવ મળ્યો અને સ્કૂલના પ્રિન્સિપાલે જ પછી પેરેન્ટ્સને પણ સજેસ્ટ કર્યું કે આ દીકરીનો અવાજ બહુ જ સરસ છે અને મ્યુઝિકમાં બહુ જ સારું કરી શકે એમ છે. એટલે ત્યાર પછી પેરેન્ટ્સે મને ક્લાસિકલ ટ્રેનિંગની શરૂઆત કરાવડાવી અને એ રીતે મ્યુઝિક મારી લાઈફમાં એન્ટર થયું. કયું બાળગીત હતું એ? અમને જરાક બાળક બનાવી દો. તમે ફરી એ ગીત ગાઈ શકશો? જી, મને આખું ગીત તો અત્યારે યાદ નથી પણ હું 2 લાઈન ચોક્કસ સંભળાવીશ. પરીઓનો દેશ, આ તો પરીઓનો દેશ, પરીઓનો દેશ, આ તો પરીઓનો દેશ. તો આવી કંઈક લાઇન્સ હતી એ ગીતની જ્યારે મેં 5 વર્ષની એજમાં પરફોર્મ કર્યું હતું. તો એટલે બાળગીત અને નિજાનંદ માટે તમે ગાતા હોય એમાંથી તમે ક્લાસિકલમાં એન્ટર થાવ તો થોડા નિયમો, થોડી શિસ્ત એ બધું ઉમેરાય અને તમારે એક અલગ જ વાતાવરણમાં રહેવાનું થાય. તો એ ટ્રાન્સફોર્મેશન તમને આમ ગમતું હતું? મમ્મીને ફરિયાદ કરતા કે નથી જવું, આ તો બહુ સૂરમાં આમ ગાવાનું, શબ્દો નથી આપતા, ખાલી સા અને રેની જ પ્રેક્ટિસ ચાલે છે, એવી કોઈ ફરિયાદ હતી નાના હતા ત્યારે? ના, એવું તો કંઈ બન્યું નહોતું, કારણ કે મેં જ્યાં ક્લાસિકલ મ્યુઝિકની શીખવાની જે મારી જર્ની હતી એની અંદર ગોધરાના જ કિન્નરીબેન સોની કરીને જે મારા ટીચર છે ક્લાસિકલ મ્યુઝિકના, એમની પાસે મેં શરૂ કર્યું. અને એમણે જેવી રીતે આપણને મમ્મી પપ્પા કેવું કમ્ફર્ટેબલ ફીલ કરાવતા હોય બધી જ સિચ્યુએશનની અંદર આપણને સાથ આપતા હોય, એ જ રીતે એમણે પણ મને કમ્ફર્ટેબલ ફીલ કરાવ્યું અને બધી જ વસ્તુનું એકદમ એવી રીતે મને શીખવાડી કે કોઈ વસ્તુથી હું કંટાળી ના જાઉં અને
મ્યુઝિકને હું બહુ જ ઇઝીલી બધી જ વસ્તુ શીખી શકું. એટલે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે મને આટલી સરસ ટ્રેનિંગ આપી અને લગભગ 11 વર્ષ સુધી મેં એમની પાસે ટ્રેનિંગ લીધી. તો તમે જ્યારે 6 વર્ષના હતા ત્યારે તમારી તાલીમની શરૂઆત થઈ જી અને ત્યાંથી તમે 11 વર્ષ સુધી સાધના કરી, તમે શીખ્યા. જી. તો તમે કેટલા કલાક શરૂઆતમાં તમે સંગીતને આપી શકતા કે કેટલી વખત તમે રિયાઝ કરવા બેસી શકતા? શરૂઆત મારી એવું હતું મનમાં કે કંઈક કરવું છે એટલે ડેડિકેશન ફૂલ હતું. એટલે રિયાઝની અંદર તો હું ઘરે લગભગ 2 થી 3 કલાક રિયાઝ કરતી અને એના પછી ક્લાસમાં જે મેડમ શીખવાડતા એ વસ્તુ અલગ થતી અને બાકી ફિલ્મી અને લાઇટ વોકલ તો ચાલ્યા કરતું. એટલે રિયાઝ તો ખાસો થતો હતો એ વખતે. પણ આમ બાળક હોય તમને સ્ટેજ મળવા માંડે તો તમને એવું લાગે કે હવે તો આપણે સ્ટાર બની ગયા છીએ, લોકો આપણી પાસે આવે છે, તો પછી તાલીમ શું કામ જરૂરી છે? આવા કોઈ દિવસ વિચાર આવ્યા ખરા કે તાલીમ નથી લેવી, કે તાલીમ કેમ મહત્વની લાગી તમને એ ઉંમરમાં? મ્યુઝિકની અંદર છે ને ક્લાસિકલ જે છે એ રૂટ્સ છે મ્યુઝિકના. એટલે ક્યારેય એવું તો હતું જ નહીં કે ક્લાસિકલ મ્યુઝિક છોડી દેવું છે કે ક્લાસિકલ મ્યુઝિક કંઈ કામનું નથી. કારણ કે જો તમે ક્લાસિકલ શીખો તો તમે કોઈ પણ જોનરાને ગાઈ શકો. એટલે એવું તો ક્યારેય આવ્યું નહીં. તો ક્લાસિકલમાં તમે આપેલું પહેલું પરફોર્મન્સ કયું હતું અને કઈ ઉંમરે આપ્યું હતું? ક્લાસિકલની અંદર મેં મારું ફર્સ્ટ પરફોર્મન્સ આપ્યું હતું 2013ની સાલમાં, જ્યારે પંચમહાલ આઇડલ કરીને એક કોમ્પિટિશન થતી હતી અને એની અંદર મેં ક્લાસિકલનું ફર્સ્ટ પરફોર્મન્સ આપ્યું હતું. દિલ ચીઝ ક્યા હૈ આપ મેરી જાન લીજીએ, આશા ભોસલેજીનું આ ઓરિજિનલ સોંગ છે. એટલે એ પરફોર્મન્સ મેં આપ્યું હતું એ વખતે. અમને સાંભળવું છે તો એ ગીત તમે કઈ રીતે ગાયું હતું એ? बस एक बार मेरा कहा, बस एक बार मेरा कहा मान लीजिए, बस एक बार मेरा कहा मान लीजिए, दिल चीज क्या है आप मेरी जान लीजिए. વાહ વાહ, ઉત્તમ. એકદમ આમ આનંદિત થઈ જાવ એવી રીતે તમે રજૂઆત કરી છે. તો આશાજી અને બીજા તમને કયા પ્રિય ક્લાસિકલ સિંગર્સ છે? ક્લાસિકલ સિંગર્સ મારા આશા ભોસલેજી મારી ફર્સ્ટ પ્રાયોરિટી રહ્યા છે, કેમ કે એમનું જે ક્લાસિકલ નોલેજ હતું અને એ જે ક્લાસિકલ જે લેવલનું ગાતા હતા એ મને બહુ જ સ્પર્શતું હતું, અત્યારે પણ સ્પર્શે છે. અને બીજા છે રાહત ફતેહ અલી ખાન, એમનું પણ ક્લાસિકલ બહુ જ મને ગમે છે. પણ એ બંનેના ઝોનરા તો બહુ અલગ થઈ જશે. આશાજી એકદમ સોફ્ટ અને ખાન સાહેબ તો એકદમ પહાડી ઊંચા અવાજમાં ગાય. જી, બટ હું છે ને એમના જે ક્લાસિકલ વેરિએશન્સ છે અને જે ક્લાસિકલ મુરકી કહી શકો, હરકત, તો એ બધા પર વધારે ફોકસ કરું. એટલે એ બંનેને કમ્બાઈન કરીને એમાંથી શું શીખવા મળે હું એના પર વધારે ફોકસ કરતી હોઉં છું. તો રાહતજીને જો કોઈ તમે ગીત રજૂ કરી શકો તો એ કયું હોય જે તમને બહુ જ ગમતું હોય? રાહત ફતેહ અલી ખાનજીનું એક સોંગ છે મેં જहाँ રહूँ मैं कहीं भी रहूँ. વાહ, તો એ મારું બહુ જ ગમતું ગીત છે. અમે તો ઇરશાદ કહી દીધું, હવે સંભળાવવું જ પડશે. मैं जहाँ रहूँ मैं कहीं भी रहूँ, तेरी याद साथ है. मैं जहाँ रहूँ मैं कहीं
ગીત મને એટલું ગમે કે હું એને જ્યારે પણ સાંભળું ને એ એક વખતમાં ક્યારેય પૂરું જ ના થાય, પછી હું એને રિપીટેડલી સાંભળ્યા કરતી હોઉં છું. આ મને એટલું મારું અતિ પ્રિય સોંગ છે. અને આગળની જે લાઇન્સ છે જેમાં ઢાળ થોડો બદલાય છે, કહેને કો સાથ અપને એક દુનિયા ચલતી હૈ, તો એમાં જો તમે પોતાના વેરિએશન્સ એડ કરવાના તમે કરો આશાજીના ઇન્ફ્લુઅન્સથી, કે તમે જે છે એ જ રીતે એને રજૂ કરતા હો છો? આમ તો જે છે ઓરિજિનલ એ જ એકદમ આમ આઇકોનિક છે, એની અંદર આપણે કંઈ એડ ના કરી શકીએ. તો હા, બટ જો એવું કરવાનું અગર કરી શકાય એવી રીતે જો આશા ભોસલેજીની સ્ટાઇલમાં કંઈક કરવું હોય તો, જેમ કે कहने को साथ अपने ये दुनिया चलती है, पर चुपके से दिल में तन्हाई बसती है, तेरी याद साथ है, तेरी याद साथ है. એટલે અહીંયા આખા જે ક્લાસિકલ જે આશા ભોસલેનું જોનરા છે તો એના પર સ્વિચ થઈ જવાય અહીંયાથી, હરકત અને બધું વધી જાય. અને હા, યસ ડેફિનેટલી જોઈ શકાય. પણ તમારું મોર્નિંગ રૂટીન શું હોય? તમે ઉઠો તો તમે સીધા રિયાઝ કરવા બેસી જાઓ, કે તમે કઈ રીતે આખો તમારો દિવસ પ્લાન કરતા હો છો? મારું મોર્નિંગ રૂટીન રિયાઝથી નથી શરૂ થતું, સાચું કહું તો, કારણ કે હું સવારે ઉઠીને સીધું તો ફટાફટ કોલેજ ભાગવું પડતું હોય, એટલે ઉઠીને પહેલાં તો કોલેજ જવું, પછી ત્યાંથી આવીને પછી રિયાઝનું કંઈક પ્લાન થઈ શકે. અને રિયાઝનો ટાઈમ મારો બપોરનો હોય છે. આમ તો ખરેખર મોર્નિંગમાં રિયાઝ કરવો જોઈએ, બટ કોલેજના ટાઈમ શેડ્યુલના લીધે એ નથી પોસિબલ થઈ શકતું, એટલે પછી રિયાઝ જે છે એ બપોરે થતો હોય, અને પછી સાંજે થોડું સ્ટડીનું કામ ચાલે, અને રાત્રે પછી કરાઓકે પર ફિલ્મી લાઇટ વોકલ જે કહીએ છીએ એની પ્રેક્ટિસ થતી હોય, એટલે એ ટાઈપનું રૂટીન હોય છે મારું. અચ્છા, તો તમે અત્યારે શું ભણી રહ્યા છો? જી, અત્યારે હું સેકન્ડ યર BA વિથ ઇંગ્લિશ લિટરેચર કરી રહી છું ગોધરાની અંદર, જે એસ્પિરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ છે, તો ત્યાં હું અત્યારે ભણી રહી છું. અને ત્યાં પણ બધા ફોર્ચ્યુનેટલી બહુ જ સપોર્ટિવ મળ્યા છે. બાકી બધું વસ્તુ મેનેજ કરવું બહુ અઘરું પડી જાય, મ્યુઝિક અને કોલેજની સ્ટડી એકસાથે મેનેજ કરવી, બટ ત્યાં પણ બધા બહુ જ સપોર્ટિવ છે. લગભગ છે ત્યાં નાટકના પણ જાણકાર પ્રાધ્યાપકો ત્યાં સેવા આપે છે, અને ઘણું બધું ત્યાં ઇંગ્લિશના ડિપાર્ટમેન્ટમાં તો ઘણો કલાનો માહોલ રહેલો છે. તમારું યુથ ફેસ્ટિવલની સાથે જર્ની કેવી રહે છે? યુથ ફેસ્ટિવલની સાથે મારી જર્ની ગયા વર્ષથી શરૂ થઈ, કારણ કે મેં ફર્સ્ટ યરમાં ગયા વર્ષે એડમિશન લીધું હતું ત્યાં, એટલે યુથ ફેસ્ટિવલની અંદર મેં પાર્ટિસિપેટ કર્યું. અને યુનિવર્સિટી કક્ષાએ હું ફર્સ્ટ આવી હતી ક્લાસિકલ અને લાઇટ વોકલની અંદર, એટલે પછી ત્યાંથી આગળ મેં ઝોનમાં, ત્યાંથી અમને કોલેજ ઝોનમાં ગયા જી, અને ઝોનમાં પછી મહેસાણા ખાતે એની કોમ્પિટિશન રાખવામાં આવી હતી, એટલે ત્યાં પરફોર્મ કર્યું હતું પછી. વાહ, બહુ મજાની જર્ની હોય છે યુથ ફેસ્ટિવલ્સની. અને અમુક કલાકારો બહુ સારા દિલીપ જોશી જેવા કલાકારો આપણને યુથ ફેસ્ટિવલ્સ થકી મળ્યા છે. એ લોકો પણ યુથ ફેસ્ટિવલ ભજવતા હતા, અને એ જર્નીથી ઘણા બધા પાંગરતા હોય છે. પણ તમે તો પહેલેથી તાલીમ લઈ રહ્યા છો, એટલે કોમ્પિટિશન યુથ ફેસ્ટિવલ ટફ બનાવી દો છો તમે જ્યારે પાર્ટ લો છો ત્યારે. તમે યુથ ફેસ્ટિવલમાં શું ભજવ્યું હતું આ વર્ષે? મેં યુથ ફેસ્ટિવલની અંદર યુનિવર્સિટી કક્ષાએ ગુજરાતીમાં આશા ભોસલેજીનું જ એક ગઝલ મેં ગાઈ હતી, જરા થોડી જગા તારા જીગરમાં દે, બડો એહસાન થઈ જશે. તો એ ગઝલ મેં પરફોર્મ કરી હતી. તો સાંભળવા મળશે જરાક અમને? જી, ચોક્કસ. જરા થોડી જગા તારા જીગરમાં દે, બડો એહસાન થઈ જશે, નહીં તો ખાલી દિલમાં, નહીં તો ખાલી દિલમાં દિલના અરમાન રહી જશે, બડો એહસાન થઈ જશે, જરા થોડી જગા તારા જીગરમાં દે.
વાહ વાહ, ખૂબ સુંદર. તો તમે જ્યારે ભણવા જાઓ છો કોલેજ કે તમારા ક્લાસમેટ્સ તમારી સાથે હોય તો ઓબ્વિયસલી તમારા ફ્રેન્ડ્સ હશે જ, જી તો એ લોકો સંગીતકારો જ છે બધા આસપાસ કે બધા સામાન્ય અમારા જેવા લોકો પણ મિત્રો છે? ના, મિત્રો ઘણા બધા છે. મિત્રો સામાન્ય પણ છે અને મ્યુઝિક ફિલ્ડના પણ છે. મિત્રો બધા અલગ અલગ છે, બટ બધાની સિમિલારિટી એ છે કે બધા બહુ જ સપોર્ટિવ છે અને બધા બહુ સરસ ગાઈડ કરે છે, હેલ્પફુલ પણ બહુ જ છે બધા, એટલે એવું નથી, મિત્રો સામાન્ય પણ છે. તો તમારી કોલેજની કોઈ જેમિંગ બેન્ડ છે જેની સાથે તમે એમ જ સાંજે બેસીને એવું થાય કે કોલેજ પત્યા પછી થોડા ગીતો ગઈને છૂટા પડીએ, કે તમે કોલેજમાં લાઈક હાવ યુ એન્જોય યોર કોલેજ લાઈફ? એકચ્યુઅલી કોલેજ લાઈફની વાત કરું તો મ્યુઝિક ફિલ્ડમાં પ્રોગ્રામ્સ ને એવું બધું મોસ્ટલી ચાલ્યા કરતું હોય, એટલે એના લીધે કોલેજમાં રેગ્યુલર જવાનું નથી થતું. એટલે હું બહુ સિલેક્ટેડ લોકોને ઓળખું છું કે આખી કોલેજમાં ઘણી વખત એવું બને કે બધા મને ઓળખતા હોય અને એ લોકો જ્યારે મને મળવા આવે ને તો કે હાય હેપી, કેવું છે, મજામાં? તો એ વખતે હું એમને ન ઓળખતી હોય બટ એમને રિસ્પોન્ડ પછી કરવું પડે, એટલે એ ટાઈપના ઇન્સિડન્ટ થતા હોય. એટલે એ એન્જોય હા કરીએ છીએ બટ રેગ્યુલરલી કોલેજ જવાનું નથી થતું, એટલે હું કોલેજમાં બહુ ઓછા લોકોને ઓળખું છું. તો એટલે તમને અવાજ એ જ અમારા અવાજ એ તમારી સ્મૃતિમાં રહે અને એ જ અમારી ઓળખ બનતા હશે. તો તમે તમારા બધા જ મિત્રોને ઓળખી જાવ, અવાજથી જ ખબર પડી જતી હશે? જી બિલકુલ, હું બધાને એમના અવાજથી જ યાદ રાખું છું. અને બીજી એક ટેકનિક છે હેન્ડશેક. જ્યારે લોકો હેન્ડશેક કરે ને તો એના પરથી પણ ખબર પડતી હોય છે બધાના, મતલબ એને હું શબ્દોમાં એક્સપ્લેન નથી કરી શકતી બટ એ ટચ સેન્સ જે આપણે કહીએ ને એ સારી કામ કરતી હોય છે, એટલે હું એ રીતે પણ એ લોકોને ઓળખતી હોય. ઘણી વખત એ લોકો એવી રીતે મારી એક્ઝામ લેતા હોય કે એ લોકો આવીને મને હાઈ ના બોલે, ડાયરેક્ટ હેન્ડશેક કરે ને પછી એ લોકોને એવું કે હું એ લોકોને ઓળખી જાઉં, એટલે એ ટાઈપનું પણ બનતું હોય છે. વાહ, રસપ્રદ વાતો છે આપણે હેપીબેન સાથે કરીએ છીએ અને કરતા રહીશું, પણ હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ હેપી દેસાઈ સાથે. સરસ મજાની સુરીલી સવાર માણી રહ્યા છીએ, એમના કંઠેથી અલગ અલગ ગીતો જાણી રહ્યા છીએ. અને હેપીબેન, વાત કરી તમારા સ્કૂલ લાઈફની, તો તમે આપણે કહીએ કે તમે સ્પેશિયલ સ્કૂલમાં ભણ્યા કે તમે સામાન્ય જે સાઇટેડ બાળકો છે એમની સાથે તમારું શિક્ષણ મેળવ્યું? મારા શિક્ષણની જર્ની એવી રહી છે કે હું જ્યારે 6 વર્ષની થઈ એ વખતે ગોધરાની અંદર એક સર છે ઉમેદભાઈ સોલંકી કરીને, તો એમની પાસે મેં બ્રેલ શીખવાની શરૂઆત કરી. બ્રેલનું બધી જે તાલીમ હતી એ મેં એમની પાસે લીધી અને સ્કૂલિંગ મારું નોર્મલ સ્કૂલમાં જ થયું. હું સ્પેશિયલ સ્કૂલમાં નથી ભણી, એટલે નોર્મલ બાળકો સાથે જ અત્યાર સુધી મેં શિક્ષણ લીધું છે. ઓકે, એટલે હું એને સાઇટેડ બાળકો શબ્દ વાપરતો હોઉં છું. નોર્મલ તો આપણે બધા જ છીએ, તમે પણ નોર્મલ છો, એટલા જ જેટલા બાકી બધા છે. પણ કેવી કેવી ચેલેન્જીસ આવતી હશે સાઇટેડના પોઈન્ટ ઓફ વ્યૂથી જ્યારે શિક્ષણ ડિઝાઇન થયું હોય તો? એ બ્લેકબોર્ડનું શિક્ષણ હોય, નહીં કે ઓડિયો વેમાં વધારે ભણાવાતું હોય, કે તમને નહીં કે ટચથી તમને વધારે મોડલ્સ કે કંઈ મળતું હોય, તો ચેલેન્જીસ કોઈ રહી હતી કે કેવી રહી હતી? ચેલેન્જીસ બહુ ફેસ નથી કરવી પડી, કારણ કે સ્કૂલમાં જ્યારથી હું ગઈ ત્યારથી બધા બહુ સપોર્ટિવ ટીચર્સ મળ્યા અને જે મને ઉમેદ સરે બ્રેલ શીખવ્યું એના પછી બ્રેલ પર મારી પકડ બહુ સારી બનતી ગઈ અને પછી ટેકનોલોજીનો યુઝ કર્યો, એટલે એવી રીતે મને ઓડિયોઝ મળતા ગયા. અને જ્યારે ક્લાસમાં ટીચર્સ ભણાવતા તો એ વખતે એ બ્લેકબોર્ડ પર જેવી રીતે નોર્મલ્સને ભણાવતા સ્ટુડન્ટ્સને, એ વખતે એ બોલીને લખતા, એટલે હું એની સાથે સાથે એમની જે સ્પીડમાં લખતા હતા એટલી જ રેપિડલી હું પણ એને લખી લેતી. એટલે ચેલેન્જીસમાં એવું તો કંઈ રહ્યું નહોતું, બટ હા મેથ્સની અંદર ઘણી વખત એવું થતું કે આકૃતિની જે રચનાઓ તમને ખ્યાલ હશે, તો એ રચનાઓના આધારે જે ચેપ્ટર્સ હોય એની અંદર થોડી ચેલેન્જીસ જેવું રહ્યું, બટ એની અંદર પણ ટીચર્સના સપોર્ટથી બહુ સરસ કામ થયું અને મેથ્સ હું 9th સ્ટાન્ડર્ડ સુધી મેથ્સ ભણી. વાહ, હા, 10thથી તમારું મેથ્સ નહીં રહ્યું હોય પણ 9th સુધી મેથ્સ. અને દર્શક મિત્રો, જ્યારે હેપીબેન કહે છે કે એ લખતા ત્યારે બહુ મજાની એક આખી રાઇટિંગ પેટર્ન છે બ્રેલની. આપણે જનરલી લેફ્ટ ટુ રાઇટ વાંચતા હોઈએ છીએ, બ્રેલને લખવાની સ્ટાઇલ આઈ ગેસ ઊંધી છે. તમે રાઇટ ટુ લેફ્ટ લખો તો તમે લેફ્ટ ટુ રાઇટ વાંચી શકો. અને એ બહુ મજાની વાત એ રીતના છે કે 6 ટપકામાં આખું વિશ્વ એ બ્રેલમાં આવી જાય છે, સમાવિષ્ટ થઈ જાય છે. તો એ કેટલી મજાની વાત છે કે ચલો
તમને તો સાઇટેડ લોકોએ લખ્યું હોય ન વાંચી શકો, પણ તમે જે લખ્યું હોય સાઇટેડ લોકો નહીં વાંચી શકે, એટલે એ આ ક્યાંક તમારા ફ્રેન્ડ્સ તમને નામ લખાવવા આવતા જ હશે, આઈ એમ શ્યોર. જી હા, એ લોકો છે ને એમના નામ મને છે ને ઘણી વખત પેજ લઈને આવે મારી પાસે અને મને કહે કે હેપી જો અમારું નામ તારી ભાષામાં કેવી રીતે લખાય તું અમને બતાવો. એટલે પછી એ રીતે હું એમને લખીને બતાવતી ને પછી એ લોકો એને મને એવું કહે કે લાવ હવે અમે લોકો પણ ટ્રાય કરીએ. અને એ લોકો જે કોપી કરતા ને પછી એ મને વંચાવતા અને એ વાંચવાની બહુ જ મજા આવતી, કારણ કે એ લોકોનો એક પણ અક્ષર સાચો ના હોય એટલે એમને વાંચવાની બહુ મજા આવતી. અને એ લોકો પછી એવું કહેતા કે તારી ભાષા તો એવી છે ને કે કોઈ ડૉક્ટર બન્યું હોય તો પણ ના સમજી શકે તારી ભાષા. એટલે એ લોકો એવી રીતે ઘણી વખત ટીઝ કરતા અને મસ્તી પણ કરતા. પણ કેમ કે સાઇટેડ વ્યક્તિ ટેવાયેલો નથી કે એ રાઈટ ટુ લેફ્ટ લખે, એટલે એ લોકોનું લખવાનું છે ને ઓટોમેટિકલી લેફ્ટ ટુ રાઈટ જ થઈ જતું હોય છે. અને દર્શક મિત્રો, બહુ મજાની વાત છે આ તો, કે તમને એવું લાગે કે ઇઝી છે, પણ 6 ટપકા આપણે ભરી દો ને તો ઢ બને ગુજરાતીમાં. અને તમારી મારી કક્ષા ઢ જેટલી જ રહે, એનાથી આગળ આપણે વધી જ ના શકીએ બ્રેલમાં, કારણ કે એના માટે તમારે આંખ બંધ કરી અને સ્પર્શની ભાષા કેળવવી પડે તો બ્રેલ સમજી અને શીખી શકાતું હોય છે. તો બ્રેલમાં લગભગ એક ડોટ એક્સ્ટ્રા, ઇંગ્લિશ હોય તો તમે લેફ્ટ સાઈડ એક ડોટ એક્સ્ટ્રા રાખતા હોય છે, જેથી ખબર પડે કે આ ભાષા કઈ છે. જી હા, એ છે ને કેપિટલ, જ્યારે આપણે કેવું કે ઇંગ્લિશની અંદર કોઈ વાક્ય શરૂ કરતા હોય, જેમ કે હેપી લખવું છે તો જો એનો એચ હોય એની આગળ કેપિટલનું એક છઠ્ઠું ટપકું કરવાનું હોય અને એના પછી એચના જે ડોટ્સ છે એ લખાય. એટલે ઇંગ્લિશની અંદર એવું કરતા હોઈએ છીએ. એનો નિયમ છે કે કેપિટલ માટે છઠ્ઠું ટપકું આગળ લખવું જ ઇંગ્લિશના કોઈ પણ સેન્ટેન્સની શરૂઆતમાં. અચ્છા, હા બરાબર. ગુજરાતીમાં કોઈ એવો નિયમ છે બ્રેલમાં? ના, ગુજરાતીમાં એવો કોઈ નિયમ નથી બ્રેલમાં. મેથ્સની અંદર એવું હોય છે, જેમ કે આપણે અંક લખતા હોય ને તો એની આગળ 3, 4, 5, 6 જેને ગુજરાતીમાં અણ કહીએ ને તો એના જે ડોટ્સ હોય એ આગળ કરીને પછી અંક લખતા હોઈએ છીએ, એટલે આપણને ખબર પડે કે આ ગણિતની ભાષાનું કંઈક લખ્યું છે. એટલે બધા જ મૂળાક્ષરો અને બધા જ અંક માટેના અલગ અલગ સાઇન છે, જેને તમને ખબર પડી જાય કે અચ્છા આ વાંચવાનું નથી, આ રકમ છે, આ દાખલો છે, કે પછી આ અંગ્રેજી ભાષા છે, આ એનો કેપિટલ મૂળાક્ષર છે. તો બધી જ વસ્તુઓને અલગ અલગ રીતે સ્પેસિફિકલી આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. વાહ, એકદમ આમ અલગ જ અનુભવ થઈ જાય અને અલગ જ આ આખી દુનિયા છે, ભલે ગુજરાતી જ છે પણ અલગ શૈલીમાં લખાતું ગુજરાતી છે. તમારે ક્યારેય ચેલેન્જીસ, લાઈક અમને બહુ બધા મેસેજીસ આવતા હોય કે રાઇટર્સ માટે કે એના માટે, તમને શું લાગે છે દર્શક મિત્રો જેટલા સાંભળી રહ્યા છે, આ કોઈ ચેલેન્જ એવી છે કે જેને અલગ રીતે એડ્રેસ કરવાની જરૂર લાગતી હોય છે? એક્ઝામ ટાઈમ આવે એટલે રાઇટર્સને દોડ કરવી પડે, શોધવા પડે, કેમ કે દરેક રાઇટર ન બની શકે, બહુ બધું હોય છે. જી, ઘણી વખત એવું બનતું હોય ને કે આપણને રાઇટર્સ શોધવામાં બહુ જ પ્રોબ્લેમ થાય અને ઘણી વખત રાઇટર મળી પણ જાય ને તો જેમ કે આપણને બધા આન્સર્સ આવડતા હોય પણ રાઇટર એટલો કેપેબલ ના હોય કે હું જે બોલી રહી છું એ એટલું સ્પીડલી લખી શકે, અને ઘણી વખત એવા પ્રોબ્લેમ્સ થતા હોય છે. બટ અત્યારે એનું સોલ્યુશન ગવર્મેન્ટ દ્વારા એ પણ કાઢવામાં આવ્યું છે કે કોઈ એક્ઝામ આપવી હોય તો લેપટોપ પર પણ જે બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સ છે એ આપી શકે, એટલે એ બહુ સરસ વસ્તુ છે. એટલે અત્યારે હું લેપટોપ પણ મારી જાતે ઓપરેટ કરું છું અને કોલેજના જે પણ અસાઇનમેન્ટ્સ વગેરે જે હોય એ પણ હું મારી જાતે ટાઈપ કરીને એને પ્રિન્ટ આઉટ પછી સબમિટ કરાવતી હોઉં છું, એટલે એક્ઝામ બાબતે એ પણ અત્યારે સારું છે. બટ હા, રાઇટર માટે ઘણી વખત પ્રોબ્લેમ્સ થતા હોય છે. અત્યારે ગઈ વખતની જે એક્ઝામ હતી એની અંદર મને રાઇટર માટે બહુ જ પ્રોબ્લેમ થયો હતો, એટલે પછી ત્યારથી મેં ડિસાઇડ કર્યું કે હવે હું લેપટોપ પર એક્ઝામ આપીશ. સરસ. તમારી સ્પીડ આવી જતી હશે લખવામાં, આઈ ગેસ? જી, લેપટોપ પર લખવાની સ્પીડ મારી સારી છે, પણ એના માટે મને બહુ જ પ્રેક્ટિસ કરવી પડી અને એના પછી એ સ્પીડ આવી, કેમ કે ઘણી વખત ટાઈમનો ઇશ્યુ થતો હોય કે આપણને ક્વેશ્ચન્સ છૂટી જાય યા એવું થતું હોય, એટલે પછી પેપર ના છૂટે એના માટે સ્પીડ તમારે રાખવી જ પડે, એવું બનતું હોય છે. બરાબર. તો તમે બેચલર્સ તમારું પૂરું કરશો પછી તમારે કઈ દિશામાં આગળ વધવાની ઈચ્છા છે? તમારે સંગીત કે પછી ઇંગ્લિશ, તમારે કઈ દિશામાં આગળ વધવું છે? જી, સંગીતની અંદર તો આગળ વધવું જ છે ઓફકોર્સ, બટ ઇંગ્લિશની અંદર એને છોડવું પણ નથી, એટલે MA તો પછી આગળ કન્ટિન્યુ કરવું જ છે અને જો શક્ય હશે તો મને PhD પણ કરવું છે ઇંગ્લિશની અંદર, એટલે બંનેને સાથે લઈને ચાલવું છે, એવું છે. તો તમે શેક્સપિયરના કોઈ પ્લે ભણતા હશો અત્યારે ઇંગ્લિશ લિટરેચરમાં? જી, શેક્સપિયરના હજી સુધી કોઈ પ્લે આખું તો નથી આવ્યું અમારે, બટ શેક્સપિયર વિશે ભણવાનું આવ્યું છે અત્યારે, કેમ કે બેઝિક અત્યારે તો ચાલી રહ્યું હોય, પછી 3rd યરથી એમની આખી બુક્સ ભણવાની આવશે, એટલે અત્યારે તો એમના વિશે કે શેક્સપિયર કોણ હતા, એમણે શું લખ્યું
એ ટાઈપનું અત્યારે સ્ટડી કરવાનું આવે છે. તો કોઈ જો વેસ્ટર્ન ટચનું મ્યુઝિક તમને ગમતું હોય કે તમને ગાવાનું મન થાય, તમે કોઈ ગીત ગાવાનું પસંદ કરશો ઇંગ્લિશમાં કે કોઈ ભાષામાં? જી ચોક્કસ. એક લિબિયન્કાનું પીપલ કરીને સોંગ છે, અને પછી એક આ પણ છે, એ પણ મારું ફેવરેટ છે કે that some people fall in love with for wrong people sometimes. Some mistakes can make, that's alright, that's okay. When you feel that you're in love, but you're really just in pain. Some mistakes can make, that's alright, that's okay. When you feel that you're in love, but you're really just in pain. તો આ પણ એક સોંગ છે, બહુ જ સરસ સોંગ છે, અને લિબિયન્કાને હું બહુ સાંભળતી હોઉં છું. અચ્છા, તો તમે જેટલા મજાથી ગુજરાતી ગીત ગાઓ છો એટલા જ મજાથી તમે ઇંગ્લિશ ગીત પણ ગાઈ રહ્યા છો, એટલે તમને ભાષા કોઈ પણ હોય, સંગીત તમને સંગીતની ભાષા એક જ છે અમારી દ્રષ્ટિએ. સંગીતની ભાષા એક જ છે, પછી ગુજરાતી હોય કે ઇંગ્લિશ, અને એન્જોય કરીને ગાવું અને ફીલથી ગાવું એ જ અમારો એમ હોય છે. વાહ વાહ. તો બીજી કોઈ ભારતીય ભાષા તમને જેમાં ગીત, કેમ કે આશાજી બધા અલગ અલગ ભાષાઓમાં ગાતા હોય છે, તો તમે બીજી કોઈ ભાષામાં, ગુજરાતી કે હિન્દી સિવાય કોઈ ભારતીય ભાષામાં ગાવાનું પસંદ કરો ખરા? જી ભાષા તો આશા ભોસલેજીએ ઘણી બધી ગાઈ, બટ અત્યાર સુધી મેં બીજી કોઈ ઇન્ડિયન લેંગ્વેજમાં હજી સુધી ટ્રાય નથી કર્યું. અરે પણ તમે ચોક્કસથી કરશો એ મને આશા છે, અને નહીં તો પછી દર્શક મિત્રો કે ઘણા બધા ફિલ્મ મેકર્સ તમને સાંભળી રહ્યા હશે, તો જો તમને આ અવાજ બહુ ગમતો હોય તો તમે કોઈ પણ ભાષામાં આવી અને હેપી બેન પાસે એકાદું ગીત ગવડાવી શકો છો. તો હેપી બેન, આપણે વાત કરી રહ્યા હતા તમારા કોલેજ ફ્રેન્ડ્સ, કોલેજ લાઈફ, તમારે ઇંગ્લિશ પણ સાથે રાખવું છે, તમારા પ્રોફેસર પણ આઈ ગેસ સારા સંગીતમાં, ગાયત્રીબેનની વાત કરીએ તો એમણે સારું એવું સંગીતમાં, એમના પોતાના લેખન પણ હતા અને પોતે સારું ગાતા. તો એમની કોઈ લખેલી કે કમ્પોઝ કરેલી કૃતિ ખરી જે તમે ગાવા માંગતા હોય? જી, અમારા પ્રોફેસર ગાયત્રીબેન ભટ્ટ હતા, અને એમનો ફેરવેલ હમણાં જૂન મહિનામાં જ યોજાયો હતો, અને એ વખતે એમની એવી ઈચ્છા હતી કે એમના ફેરવેલની અંદર હું એમનું જ લખેલું અને એમનું જ કમ્પોઝ કરેલું સોંગ બધાની સામે પ્રેઝન્ટ કરું. એટલે એ વખતે એમનું એક કમ્પોઝિશન એમણે મને એઝ અ ગિફ્ટ આપ્યું હતું કે તું આને ગાજે, તો એ કમ્પોઝિશન હું તમને સંભળાવું. ચોક્કસ. જ્ઞાન દે વિદ્યા વિભૂષિત વાન દે, જ્ઞાન દે વિદ્યા વિભૂષિત વાન દે. હે પરમ જ્યોતિ પ્રગટ થા, હે પરમ જ્યોતિ પ્રગટ થા, નવીનતમ અભિજ્ઞાન દે, જ્ઞાન દે, જ્ઞાન દે, જ્ઞાન દે વિજ્ઞાન દે, વિદ્યા વિભૂષિત વાન દે. તો આ હતું એ કમ્પોઝિશન જે એમણે મને એઝ અ ગિફ્ટ આપ્યું હતું કે આ લાઈફ ટાઈમ તારી પાસે રાખજે અને આ મારા ફેરવેલમાં પરફોર્મ કરજે, એટલે એ રીતે એમણે મને આપ્યું હતું. વાહ વાહ. એમણે એક લખ્યું પણ છે, પ્રસૂતિની પીડાની ગીતરૂમાં ગઝલ કરી. એમણે મને ગમતું, ગાયત્રી આંટીને જ્યારે સાંભળવાનો મોકો મળે ત્યારે હું કહેતો કે તમારે આ તો ગાવું જ પડશે. એટલે એ કહેતા, રૂડું લાગે છે આખું આકાશ, પીડા આપણી છે પહેલાં પ્રસવની. એટલે જ્યારે એ તમારા જીવનમાં કોઈ એવા પ્રાધ્યાપક આવે કે જે સંગીત જાણતા હોય, જે કલમ ઉપાડીને લખતા હોય અને કમ્પોઝ કરી શકતા હોય, ગાઈ શકતા હોય, તો બહુ મજા આવે. તમે ઋષભ અંકલને નહીં મળી શક્યા હો, પણ એ પણ બહુ સારું લખતા. તમે એમનું કોઈ ગઝલ કે ગીત સાંભળી છે ક્યારેય, તમને જો એ રસપ્રદ લાગી હોય તો? ઋષભ અંકલ ને તો હું મળી છું, કારણ કે એક વખતે નેશનલ એન્થમનો કંઈક પ્રોજેક્ટ હતો અને જે આઈ થિંક એ લીડ કરી રહ્યા હતા. એ મને અત્યારે પ્રોપર યાદ નથી એ ઇન્સિડન્ટ શું હતો, પણ એમને હું મળી છું ને એમના આશીર્વાદ પણ મેં લીધા છે. એટલે જી, એમણે મને એ વખતે શીખવાડ્યું પણ હતું અને એમણે મને એવા આશીર્વાદ આપ્યા હતા કે તું સંગીતની અંદર બહુ આગળ જઈશ. એટલે એ હજી પણ મને યાદ છે. અરે વાહ. એટલે અમુક કપલ જે હોય ને, એ લોકોએ નક્કી કર્યું કે અમારે તો મોટા કેન્દ્રો પર કે અમદાવાદ જવું જ નથી, અમારે તો અહીંયા જ કામ કરવું છે. આ એ પૈકીના હતા કે જેમણે નક્કી કર્યું કે અમે તો ગોધરામાં જ રહીશું અને ત્યાં જ કામ કરીશું, અને અલગ અલગ ઘણા બધા વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે. તો ગુજરાતીમાં તમને ગમતા બીજા કયા કયા કવિઓ કે કયા કયા લિરિસિસ્ટ છે જેના કમ્પોઝિશન્સ તમને, જેની રચનાઓ તમને સારી રીતે કમ્પોઝ થયેલી રચનાઓ તમને ગાવી ગમી છે?
કેવા કેવા ગુજરાતી ગીતો છે એવા? મને છે ને ગુજરાતીમાં સુગમ તરફ થોડો વધારે ઝુકાવ છે, એટલે મને તુષાર શુક્લાની રચનાઓ બહુ ગમે. એમનું જે એક ગીત છે કે આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે, ઓહો. ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું હવે કારણ પૂછું તો કહું ખાસ છે. એટલે આ જે રચના છે એ મને બહુ ગમે છે. અને એવા તો ઘણા બધા પોએટ્સ છે. અત્યારે તો અંકિત ત્રિવેદી છે, તો પોએટ્સની લિસ્ટ તો બહુ જ બધી લાંબી છે, બટ તુષાર શુક્લાની જે વર્ડ્સ છે મને થોડા વધારે ટચ કરે છે. તુષારભાઈ, તમે જો આ કાર્યક્રમ જોઈ રહ્યા છો તો તમારી જ રચનાને આપણે હેપી બેનના કંઠમાં સાંભળીએ. તો હેપી બેન, તમે આ જ રચના ગાશો? જી ચોક્કસ. આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે, આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે, ગાલો પર લજાની લાલે ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. વાહ વાહ. આપણને બધાને તુષાર શુક્લ તો એક જ ગીત યાદ આવે. તુષાર અંકલ એવું કહેતા હોય છે વારંવાર કે વેલેન્ટાઇન્સ ડેના દિવસે આ ગીત બધા ગાતા હોય છે ને બોલાવતા હોય છે, પણ બીજા પણ અનેક ગીતો એમણે લખ્યા હોય છે. એટલે દરિયાના મોજા આપણને જેટલા પ્રેમથી યાદ આવતા હોય છે, એવી જ એમની અનેક રચનાઓ પૈકીની આ એક રચના છે. વાહ, ખૂબ સુંદર રીતે તમે ભજવ્યું અને તમે ગાયું છે. આ મજા આવી ગઈ સાંભળીને. જો હિન્દીની વાત કરીએ તો તમને કયા કયા લિરિસિસ્ટ ગમે છે? હિન્દીની અંદર વાત કરું તો મને છે ને સમીર અને ગુલઝારના લિરિક્સ બહુ ગમતા હોય છે. ગુલઝારના તો મોસ્ટલી બધાને કેમ કે ગુલઝાર જે છે એ બધાને ઉપદેશીને લખતા હોય, એવું નહીં કે કોઈ એટલા બધા ગાઢ, એટલા બધા ડીપ મિનિંગવાળા નથી હોતા. એમના જેટલા બને એટલા સરળ ભાષામાં લખતા હોય કે જે બધાને સમજાઈ શકે. એટલે મને ગુલઝાર વધારે ગમે છે. હા, ચોક્કસથી. અર્થ તો એના ઘણા ઊંડા નીકળતા હોય છે, પણ તમારે એ અર્થ કે મર્મ પામવા માટે બહુ ઊંડા ન જવું પડે, તમને બહુ સરળતાથી સમજાઈ જાય. તો ગુલઝારનું કોઈ ગીત જો લલકારવાનું કહીએ તો એ કયું હશે? ગુલઝારનું મારું એક અતિપ્રિય ગીત, કારણ કે એ પાછું મારા ફેવરેટ, વન ઓફ ધ ફેવરેટ સિંગરે પણ ગાયું છે, અરિજીત સિંહ. તો એમનું એક દેશભક્તિ ગીત જે બધાને જ ગમતું હશે, એટલે એ ગીત હું સંભળાવું. હે વતન વતન મેરે આબાદ રહે તુ, હે વતન વતન મેરે આબાદ રહે તુ, मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू, मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू, है वतन मेरे वतन, है वतन मेरे वतन. વાહ વાહ. દેશભક્તિ અને તમારા ગમતા સિંગર, તો તમને કોની કોની સાથે કામ કરવાની ઈચ્છા છે હજુ? મને ગુજરાતીની અંદર વાત કરું તો ઉસ્માન મીર સર સાથે કામ કરવાની ઈચ્છા છે. પછી શ્રેયા ઘોષાલ મેમ, અરિજીત સિંહ, સોનુ નિગમ, આ લિસ્ટ તો બહુ જ મોટી છે. અને પાર્થિવ ગોહિલ સર સાથે પણ મને કામ કરવાની હજી બહુ જ ઈચ્છા છે. જોકે એ સપનું મારું પૂરું પણ થયું છે, એટલે કામ કરવાની ઈચ્છાનું લિસ્ટ તો બહુ જ લાંબુ છે મારું. તો કેવો રહ્યો અનુભવ પાર્થિવભાઈને મળવાનો અને સ્ટેજ શેર કરીને એમની સાથે ગાવાનો? જી, એ અનુભવની શરૂઆતથી વાત કરું તો મને નીરવભાઈ પરમારનો કોલ આવ્યો હતો અને એમણે મને ઇન્ફોર્મ કર્યું કે નેસ્કોની અંદર જે પાર્થિવભાઈની ઇવેન્ટ થાય છે રંગીલો રે, એની અંદર પરફોર્મ કરવાનું છે. તો પહેલાં તો મને યકીન જ ના થયું. અને પછી ત્યાં અમે મુંબઈ પહોંચ્યા એ વખતે હું થોડી નર્વસ પણ હતી, કારણ કે આટલા મોટા ક્રાઉડની વચ્ચે ગાવું એ થોડું અઘરું હોય છે. એટલે એ વખતે હું નર્વસ હતી. પછી ત્યાં ફર્સ્ટ અમે સાઉન્ડ ચેક કર્યું અને જ્યારે હું પરફોર્મ કરવા ગઈ એ વખતના એક્સપિરિયન્સની વાત કરું તો એટલું સરસ એન્વાયરમેન્ટ ઊભું કર્યું હતું પાર્થિવભાઈ અને એમની આખી ટીમે મારા માટે, એટલું કમ્ફર્ટેબલ
કે મને કંઈ નવું લાગ્યું જ નહીં. હું બહુ જ કમ્ફર્ટેબલી પરફોર્મ કરી શકી અને એકદમ સ્ટુડિયો વાઇબ્સ આવતી હતી, જાણે આપણે કોઈ સોંગ રેકોર્ડ કરી રહ્યા હોય એ ટાઈપનું મને ફીડબેક મળતો હતો એકદમ. અને આખી ટીમ એમની બહુ જ સપોર્ટિવ હતી અને ઓડિયન્સમાંથી પણ એટલો સરસ રિસ્પોન્સ આવ્યો. અને સ્પેશિયલી હું થેન્કફુલ છું પાર્થિવભાઈને કે એટલા સપોર્ટિવ હતા, મને એમણે બહુ જ હેલ્પ કરી અને હું બહુ જ થેન્કફુલ છું એમને આ ઓપોર્ચ્યુનિટી મને આપવા માટે કે એમની સાથે હું ગાઈ શકી આટલા મોટા સ્ટેજ પર. તમે કયું ગીત ગાયું હતું એ વખતે? રંગીલોમાં મેં પાર્થિવ સર સાથે 2 સોંગ પરફોર્મ કર્યા હતા. એક હતું કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ અને બીજું હતું મારું ઝાંઝર ખોવાણું કોઈ શોધો રે. આ 2 ગીત મેં પરફોર્મ કર્યા હતા. તમે અમને કયું ગીત સંભળાવશો? હું તમને સંભળાવીશ મારું ઝાંઝર ખોવાણું કોઈ શોધો રે, કારણ કે એ મારું પણ બહુ ગમતું ગીત છે. અને જી, મારું ઝાંઝર ખોવાણું કોઈ શોધો રે, મારું મનગમતું ગાણું કોઈ શોધો રે, શોધો રે. મારું ઝાંઝર ખોવાણું કોઈ શોધો રે, મારું મનગમતું ગાણું કોઈ શોધો રે. મારી નણદલ મેણા મારશે, મારી સાસુજી તો ડાળશે. મારી નણદલ મેણા મારશે, મારી સાસુજી તો ડાળશે. મારા વાલમનું નવલું નજરાણું, નજરાણું. મારું ઝાંઝર ખોવાણું કોઈ શોધો રે, મારું મનગમતું ગાણું કોઈ શોધો રે. વાહ! તમે અલગ અલગ કાર્યક્રમો આપતા હો છો, નવરાત્રિ તમે રજૂ કરતા હો છો, તો આ બધી શરૂઆત કેવી રીતે થઈ? કાર્યક્રમોમાં મારી લાઈફનો સૌથી પહેલો જે મોટા મંચનો કાર્યક્રમ હતો એ હતો પંચ મહોત્સવ 2019ના વર્ષની અંદર. પંચ મહોત્સવ એ એક એવો પ્રોગ્રામ છે કે જે પંચમહાલ અમારા જિલ્લાની અંદર પાવાગઢ ખાતે થતો હોય છે ને, જેમાં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે અને જુદા જુદા આર્ટિસ્ટ જે એની અંદર પરફોર્મ કરતા હોય છે. એટલે એની અંદર પાર્થિવભાઈ ગોહિલ સાથે મેં આઇકોનિક સોંગ લાડકી પરફોર્મ કર્યું હતું. એટલે એ મારી લાઈફનું સૌથી પહેલો આટલા મોટા મંચ પરનો પ્રોગ્રામ હતો. અને એના પછી ફેબ્રુઆરી 2020ની અંદર જે નમસ્તે ટ્રમ્પનો કાર્યક્રમ યોજાયો, તો આ બહુ ઇન્ટરેસ્ટિંગ અને મારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ કહી શકું એવું ચેપ્ટર છે. કારણ કે સવારે 7 વાગે મને નીરવભાઈનો કોલ આવ્યો હતો કે તમારે આવી રીતે પરફોર્મ કરવાનું છે. અને એ વખતે અમે બધું જ કામ છોડીને મારા પપ્પા મને બસમાં અમે લોકો ટ્રાવેલ કરીને હું અને મારા પપ્પા અમદાવાદ પહોંચ્યા. અને પછી ત્યાં અમે કીર્તિદાન ગઢવી સર સાથે લાડકી સોંગ પરફોર્મ કર્યું. અને જે ઓડિયન્સનો સામેથી મેં જે ફર્સ્ટ લાઇન ગાઈ અને ઓડિયન્સનું જે ચીયરઅપ હતું એ જોઈને મને એવું થયું કે આ લાડકી સોંગ કેટલું બ્યુટિફુલી બનેલું છે, કેટલું અદ્ભુત બનેલું છે. એ સોંગની સુંદરતા અને ભવ્યતા મને એ દિવસે ખબર પડી. અને એ મુમેન્ટને હું શબ્દોમાં વર્ણવી શકતી નથી, એટલી સ્પેશિયલ મુમેન્ટ હતી એ મારા માટે. એ મુમેન્ટ ફરી જીવવાની આવે તો તમે ગીત ગાશો? જી, ચોક્કસ. डोरी खींचे डोरी पलन के तूने मोरे, मेरे सपनों को झुलाया सारी रात. भले बगिया तेरी छोड़ी, भले निंदिया तेरी चोरी, बस इतनी सी याद तो रखे मेरी बात. तेरी लाडकी मैं, तेरी लाडकी मैं, तेरी लाडकी मैं, छोड़ूंगे ना तेरा हाथ. વાહ વાહ! ખરેખર ગુડ મોર્નિંગ ગુજરાત, આજે હેપી મોર્નિંગ ગુજરાત વાળું કાર્યક્રમ થઈ રહ્યો એવું લાગે છે. બહુ જ મજા આવી. તમે ઘણા બધા ગીતો ગાયા અને એ દરેક ગીત અમે માણ્યું છે.
અને દરેક ગીત, એના શબ્દો, તમારો અવાજ અમને બધાને સ્પર્શી ગયો છે. ખૂબ ખૂબ આભાર હેપી બેન કે તમે સમય કાઢ્યો અને અમારા ઓડિયન્સ સાથે આટલી બધી વાતો કરીને આટલા બધા તમે ગીતો ગાયા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.